સુરત જિલ્લાના મહુવામાં તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલા પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સતત 2 વાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા વિપક્ષી સભ્ય પરિમલ પટેલે ફરી તાલુકા વિકાસ અધિકારીને માર મારતા હવે તાલુકાનું તલાટી મંડળે આજે ઘટનાને વખોડીને બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સુરત જિલ્લાના મહુવા પંથકમાં મહુવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વિપક્ષના સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશીને તાલુકા વિકાસ અધિકારીને માર માર્યો હતો અને ત્યારબાદ પોતે ફરાર થઈ ગયા હતા. ગત 2 માસ પહેલા પણ આ સદસ્યએ તાલુકા વિકાસ અધિકારી પર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી, જેથી હવે તાલુકા અન્ય અધિકારીઓમાં પણ ભય ફેલાયો છે અને હવે તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલાની ઘટનામાં તલાટી મંડળ સમર્થનમાં આવ્યું છે અને તલાટી મંડળે પણ સમગ્ર ઘટનાને વખોડી છે. હું તલાટી કમ મંત્રી તરીકે મહુવા તાલુકામાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવું. ગઈકાલે મહુવાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની ઉપર કચેરીના અંદર જ એક પદાધિકારી પરિમલ પટેલ જે તાલુકા પંચાયતના સદસ્ય છે એમણે અચાનક ધસી આવી હુમલો કર્યો. એના સમાચાર જોયા એટલે એ બદલ આજે અમે આ તાલુકા કક્ષાના અધિકારી ઉપર જો હુમલા થતા હોય તો તલાટી કમ મંત્રી મંડળ કે ના જે અમે સભ્યો છે, અમે તલાટીશ્રીઓ છે, એમાં કેટલીક બહેનો પણ છે. હવે મહિલા તલાટી ઉપર પણ આવા જો હુમલા થવાની શક્યતા હોય તો એમના જાનનું શું? અમારી ઉપર પણ અમારે ગ્રામ્ય કક્ષાએ ફરજો બજાવવાની છે. હવે હોદ્દેદાર જો આવું કરે તો આમ જનતા પણ ભવિષ્યમાં આવા હુમલા કરે તો શું? આ અગાઉ પણ એક હુમલો થઈ ચૂક્યો છે. તો એના માટે અમારી જાનની સલામતી માટે અમે બિન ગભરાટ હેઠળ ગામડામાં ફરજ બજાવી શકીએ અને અમને પૂરતું રક્ષણ મળે એવી ઈચ્છાઓ અમે નાયબ કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ અત્યારે રજૂ કરીને આવેદનપત્ર આપ્યું છે કે અમને પણ આ બાબતે મહુવા તાલુકા વિકાસ અધિકારી ઉપર સતત 2 વાર માર મારવાની અને હુમલાની ઘટના બનતા હવે તાલુકાને કર્મચારીઓ પણ ભયનો માહોલ થયો છે, જેથી આજે મહુવા તાલુકાના તલાટી મંડળમાં જોડાયેલા સૌ સભ્યો બારડોલી પ્રાંત કચેરી ખાતે આવ્યા હતા અને સમગ્ર ઘટનાને વખોડીને તલાટી મંડળ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી જેવા અધિકારીઓ જો સુરક્ષિત ના હોય તો તાલુકામાં ફરજ બજાવતા અન્ય સરકારી કર્મચારીઓની સુરક્ષા અંગે પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.